બનાસકાંઠાના પાલનપુરમાં લક્ષ્મીપુરા ઓવરબ્રિજની માંગને લઈ રેલીની જાહેરાત। લક્ષ્મીપુરા ચોકમાં ગામ લોકોની બેઠક મળી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા। લોકોએ રેલી કાઢવાની જાહેરાત કરી છે। ઓવરબ્રિજની માંગને લઈને લોકોએ રેલી કાઢવાની જાહેરાત કરી છે। પાલનપુર લક્ષ્મીપુરા ઓવરબ્રિજની માંગ સાથે ગ્રામજનોની આ રેલી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા રતન સાંગિયા। રતન, શું માંગણી છે ગામ લોકોની? ચોક્કસથી જે લક્ષ્મીપુરાના જે ખેડૂતો લગભગ આ 10 થી 15 હજાર આજે ઉમિયામાના મંદિરમાં એકઠા થયા હતા અને એમની માંગ કરેલી હતી કે એમની અહીંયા ઓવરબ્રિજ બનાવવામાં આવે। ત્યાં જવાથી 10 થી 15 ગામડાઓને આ જોડતો માર્ગ છે મહત્વની સિટીમાં જવાનો, અને પેલી સાઈડ લોકો રહે છે, આ બાજુ સ્કૂલ છે, બાળકોની બી અવર જવર માટેની બહુ મુશ્કેલી પડે, તેને લઈને આજે બેઠક કરવામાં આવી હતી। આજે રેલી યોજવામાં આવી હતી, પણ ગઈકાલે રાત્રે આ લોકો સાથે કલેક્ટર એચડીએમ સાથે મીટિંગ કરવામાં આવી હતી। મીટિંગ કરવામાં બાંયધરી આપી છે કે તમને 1 મહિનાની અંદર બ્રિજનું કામ ચાલુ કરવાનું, તેને લઈને આજે હાલ તો રેલી મોકૂફ રાખી છે। નહીં આ જો આ રેલવે પુલનું કામગીરી શરૂ નહીં થશે તો આવનારા વર્ષોથી વધુથી 15 થી 20 હજાર લોકો ખેડૂતોને કલેક્ટર કચેરી આવીને ધરણા કરશે, એવી માંગ કરીને અત્યારે તો રેલી મોકૂફ રાખી છે। જી રતન, આભાર આપનો તમામ માહિતી બદલ।